પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્ય બનાવવાના મુદ્દે વધુ વિવાદ ઘેરાયો છે, જેમાં પૂર્વ પ્રમુખ નલિન કાનાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વિડીયોમાં નવા સભ્યોના ફોર્મ સ્વીકારવા મામલે મનમાની થઈ હોવાનું રીતસર સામે આવે છે, ત્યારે ફરી આક્ષેપો થઈ રહ્યા છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં નવા સભ્યો બનાવવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ હજુ પૂર્ણ થયો નથી, ત્યારે પૂર્વ પ્રમુખ નલિન કાનાણીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપ સામે આવ્યા બાદ સભ્યપદ માટે અરજી કરનાર વેપારી આગેવાનો દ્વારા નલિન કાનાણી ખુલ્લા પડી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ પણ ચેમ્બરના સભ્યપદના ફોર્મ સ્વીકારવામાં ચેરિટી કમિશનર દ્વારા વ્યવસ્થાપક તરીકે નિયુક્ત નલિન કાનાણી મનમાની ચલાવતા હોવાના આક્ષેપો થયા હતા અને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી. હવે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં નલિન કાનાણી નવા સભ્યો બનવા માંગતા અરજદારોના ફોર્મ સ્વીકારવા નહીં તેવી સ્ટાફને સૂચના આપતા હોવાનું સંભળાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચાલો સાંભળીએ આ વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ. આપણે બુકિંગ કરીએ એનો ચોપડો છે ને, હોલ બુકિંગ નો, એમાં અત્યારે ઓલો જૂનો છે એ ચાલુ છે કે નવો બનાવ્યો છે? બસ તો જીગ્નેશ સારું જે છે ને ખાલી તારીખ નાખી, આપણે કડિયામાં નામ લખી નાખ્યા બધાને. જૂનો નવો એક જ છે કે બે અલગ અલગ છે? અલગ અલગ છે. આપણે નવામાં લખીએ છીએ. હા, એ તારીખ જૂનામાં જે એનું હતું ખાલી તારીખ લખી રાખી બધી, નવું આપણે કરીએ નામ ને બધું લખી નાખ્યું, મોબાઈલ નંબર, એટલે પ્રોબ્લેમ ન થાય. એક કામ કર ને, ચોપડા છે ને તું જા અહીંયા વાઘેશ્વરી કોર્ટમાં ભલાની દુકાન છે ઓલી શ્રીનાથજી સુપર માર્કેટ, ત્યાં દેતો જાય ને પાછો તું જ્યાં ચેમ્બરે જા જમીને બપોર પછી 3-4 વાગે. હા, તો અહીંયાથી લઈ લેજો. અત્યારે દઈ દે ને, એ ચેક કરાવો જરાક, આખો બેંક ચેક કરી લઈએ. અમુક બુકિંગ શંકાસ્પદ લાગે છે. ઓકે, ભલે ભલે. હાલો, આવ્યો ઓફિસે? ઓફિસ જ છું. અચ્છા, કોઈ કાગળ બાગળ દેવા આવે તો કોઈ પણ કાગળમાં સિક્કો ન મારતો ને, રિસીવ નહીં કરવાનો. ના, કાંઈ નહીં કરવાનું, અમારે મનાય જ છે નથી. ઓકે, એ તો મારી જઈ દઈશ. હે, તો ના પાડી દઈશ. હા, એ જેને દેવું હોય દઈ જાય, કોઈ પણ આવે, કારણ કે સભ્યોના નામ ઓલી બહાર પાડી ને એટલે ઘણા આવીએ આપણે. હા, એમાં ગમે આવે, સુભાષભાઈ આવે, કેતનભાઈ આવે, એ તો સમજાવી દઈ, મને આવડે. કોઈ પણ ટૂંકમાં સહી ન કરતો, કારણ છે કે સહી કરીએ ને એટલે આપણે જવાબ દેવા બંધાઈ જાય. ના ના, એ તો દેખી દે, મને કઈ ખબર ના હોય. હા, એ મને ભાઈ મને જ છે ને કે સિક્કો મારવાની આપણે સિસ્ટમ જ નથી ને. જિગ્નેશભાઈ ને રજીસ્ટર કેવા લઉં કે પોસ્ટ થી મોકલે તો પોસ્ટ થી મોકલે તો તારે ના તોય ન લેવું, એટલે એમની અંદર ગમે કહો ના જ પડતો ને પોસ્ટ વાળાને. હો ભાઈ ને કે જેના આપણા નામનું હોય ને ચેમ્બર ઓફ કોમર્સ તો ખાલી તો લઈ લેવાનું, પણ ખોલવાનું નહીં. ઓકે, મારી તો પૂછી લઈ, બરાબર. હો આવે તો જોઈ જાય. અત્યારે તો નહીં મોકલે રજીસ્ટર થી, ના સ્વીકારશું નહીં ને પછી મોકલશે. હા, એટલે એવું કઈ આવે તો મને ફોન કરી દે ને, ઓલા ભાઈ ને હું કહી દઈ. આમાં શું છે અત્યારે હવે આ બધા હળિયું કરશે જૂના. હા, એ જિજ્ઞેશ કરાવીએ ને, આ કેતન હવે એના ભેગો જ છે. એ તો આપણે ઘણું બધું છે, બધું કમ્પ્લીટ. મારી તો આપણું કમ્પ્લીટ જ રાખ્યું. 2 મહિના સુધી કમ્પ્લીટ જ થયું. મેં મારા જેવું કરી નાખ્યું. વાંધો આપણે આમાં વાંધો એવું નથી. અને એને હજી શું છે, આને કાઢી મૂકવો છે ને અહીંથી ગમે ત્યારે. એ બધું થઈ જાય છે, મારી તૈયારી ચાલુ જ છે. બરોબર, મને થાય એટલે કન્ડિશન કરી જ નાખી. સાંભળ્યું ને દર્શક મિત્રો, આ ઓડિયો ક્લિપમાં રીતસર નલિન કાનાણી પોતાના સ્ટાફને સૂચના આપે છે કે કોઈ પણ વેપારી અરજી આપી જાય તો તેની રિસીવ કોપીમાં સિક્કા ન મારવા. ત્યારે આ વાતને લઈને નલિન કાનાણી વધુ એક વખત ખુલ્લા પડી ગયા છે. તો ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ સભ્યપદ માટે ફોર્મ ભરનાર વેપારી આગેવાનોએ નલિન કાનાણી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ નલિન કાનાણી કોર્ટનો પણ અનાદર કરતા હોવાનું વેપારી આગેવાનો જણાવી રહ્યા છે. કમલેશભાઈ, એક રેકોર્ડિંગ જે વાયરલ છે નલિનભાઈ કાનાણી અને દિનેશ માંડવિયાનું, જે ચેમ્બરના સભ્ય બનાવવા બાબત શું કહેશો? તમે પણ એક દાવેદાર છો, ફોર્મ ભર્યું હતું તમે પણ સભ્ય બનવા માટે? અમે તો સભ્ય માટે ફોર્મ ભર્યું હતું ને અમારા વેપારી મિત્રો છે બધા મહાજન વર્ગ, એની પણ ફોર્મ ભર્યું હતું. પણ આ વાયરલ થયું છે તો ખરેખર આ વસ્તુ એવી છે કે ચેરિટી કમિશનરે આની ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ, કેમ કે એની પાછલા દિવસોમાં જો એનો કોર્ટનો હુકમ છે, તમને ખબર છે, કોર્ટના હુકમનો અનાદર કરવો ને એ અત્યારે મોટામાં મોટો ગુનો છે. તો કોર્ટની કોઈ વેલ્યુ જ નહીં રહી આ દુનિયામાં. કોર્ટનો હુકમ જો ન માનતા હોય નલિનભાઈ, ખાસ કરીને હું નામ જો કહું છું ને, એનું મેં હમણાં સ્પીચ સાંભળી એની, અને ઓલા માંડવિયાભાઈ કરીને છે,
એમની મેં સ્પીચ હેનરી એ ચોખ્ખું બોલે છે કે તમારે કોઈને સિક્કા ન મારવા, સ્વીકારવું નહીં. તો તમે ત્યાં બેઠા છો શું કામ ને? તમે આજે એના હોદ્દેદારો છો ત્યાંના, તો તમારે કોઈ પણ વસ્તુ સ્વીકારવી પડે, સરકારી ઓલામાં પણ સ્વીકારવી પડે છે. તો આ એક પોતાનું સત્તા ભૂખ્યા કહેવાય છે ને, કે સત્તા ભૂખ્યા છે એટલે બીજા કોઈ એના લાગતા વળગતા, એટલે કે મામા મોહીના ગુજરાતીમાં કહું તો લાગતા વળગતા હોય ને એને મેમ્બર કર્યા છે. અમે લેખિતમાં પણ અરજી આપી છે ચેરિટી કમિશનરને. તો હું તો ખાસ કહીશ, કોર્ટના જજીસને પણ કહીશ અને ચેરિટી કમિશનર જે બેઠા છે એને ખાસ કહીશ કે 15 તારીખ તમે આપેલી હતી તો એની ચૂંટણી કરી નથી, તો એની પર તમે શું એક્શન લીધા છે? તો શું કોર્ટની કોઈ વેલ્યુ જ નહીં? નલિનભાઈ જ છે હરતા કરતા, કે આની પાછળ કોઈ રાજકીય છે, રાજકીય અગ્રણી પોરબંદરના ખાસ કરીને, કે એમને છાવરે છે? તો આમની પણ તપાસ થવી જોઈએ. મેં આજે ફેસબુકમાં ને બધે એનો પેલો વિડીયો જોયો વાયરલ, કે ભાઈ તારે કોઈ સ્વીકારવું નહીં. તો શું કામ ને આવું કરે છે? વેપારીઓને તો ખાલી શું છે ભાઈ, જિજ્ઞેશભાઈ હોય, નલિનભાઈ હોય કે ગમે એ હોય, એને તો મેમ્બર થવાથી મતલબ છે, અને મેમ્બર ખરેખર કરવા જ પડે. આજે આટલા વર્ષથી પેઢીઓ લઈને જે બેઠા છે વેપારીઓ, એને આ જોડે કઈ નથી, સત્તા કોણ સંભાળે એના જોડે કોઈ એને કઈ છે જ નહીં. પણ ખરેખર આવા વેપારીઓને હું તો એમ કહું છું કે મેમ્બર બનાવવા જ જોઈએ. પોતાના માણસને શેમાં સહી સિક્કા કરવાની ના પાડે છે? એ લોકોને બીક છે કે બીજા જો મેમ્બર ત્યાં લખીને દઈ જશે, ચેક દઈ જશે ને તમે સ્વીકારી લેશો તો એ મેમ્બર ગણાય. એટલે એને આવી બીક છે કે જો આ મેમ્બર થઈ જશે તો મારું પ્રમુખનું વર્ચસ્વ નહીં રહે. આ બધા સત્તા ભૂખ્યા માણસો છે ને એને કોણ છાવરે છે? બધા પોરબંદરની પબ્લિક જાણે જ છે કોણ રાજકીય નેતા એને છાવરે છે. તો બીજી તરફ વાયરલ ઓડિયો ક્લિપમાં ચેમ્બર પ્રમુખ જિગ્નેશ કારિયાનું પણ નામ લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં નલિન કાનાણી એવું જણાવે છે કે જિગ્નેશ કારિયા સળી કરે છે. જો કે જિગ્નેશ કારિયાએ આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તેમણે ક્યારેય કોઈને આવી સૂચના આપી નથી અને કોઈ પણ પ્રકારની સળી કરી નથી. દિનેશભાઈ, જે રેકોર્ડિંગ વાયરલ થયું છે નલિનભાઈ કાનાણી દિનેશ માંડવિયાનું, એમાં નલિનભાઈ એમ કહે છે કે ભાઈ જિગ્નેશ પણ આમાં સરી કરશે જે નવા મેમ્બર બનાવી બાબતમાં, તો શું એ બાબત તમારું શું કહેવાનું છે? હું પહેલાં તો પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે સભા આપતો હોય અને હું ચૂંટાયેલી વ્યક્તિ, તો હું શું કામ સળી કરું એ કહો? જો મારે સળી કરવી હોય તો ઘણી પ્રકારની સળી થાય. એટલે મને કોઈ ચેમ્બરની સંસ્થાને બદનામ કરવાનો અથવા તો ચેમ્બરમાં કોઈ ઓલું ઊભું કરવાનો ઇન્ટરેસ્ટ જ નથી ભાઈ. આ એટલા ટાઈમથી ચેમ્બરમાં જે કંઈ પણ બનાવ બન્યો હોય એ બાબતના હું કોર્ટ થ્રુ ગયો, પણ મેં કોઈ દી ત્યાં જઈને સળી કરી નથી. મેં 6 મહિનામાં ચેમ્બરમાં પગ પણ નથી મૂક્યો, નવા આવી કોઈ સળી કરીશ પણ નહીં. એને ખાતરી આપું છું, મારે ખાતરી કે એને ના આપવાની, તમામ વેપારીને ખબર જ છે કે જિગ્નેશભાઈ કોઈ દી એટલા વર્ષમાં કંઈ સળી નથી કરી, શું કામ સળી કરે? એટલે આ વાતને હું કોઈ તથ્ય માનતો નથી ને આ બાબતને હું નકારું છું ને આવા શબ્દ એને બોલીને મને બદનામ ન કરવો જોઈએ એ હું એની અપેક્ષા રાખું છું. આ નલિન કાનાણી સહિત 4 લોકોને ચેરિટી કમિશનર કચેરી દ્વારા વહીવટદાર તરીકે નિમણૂક કરાયા હતા. ત્યારે પણ વેપારી આગેવાનોના સભ્યપદ માટેના ફોર્મ સ્વીકારવા માટે ગલ્લા તલ્લા કર્યા હતા અને પોતાના કેટલાક લાગતા વળગતાઓના ફોર્મ સ્વીકાર્યા હતા. એટલે શરૂઆતથી જ આ નલિન કાનાણી પોતાના લાગતા વળગતાઓને સભ્ય બનાવી બાદમાં પ્રમુખ બની જવા માંગતા હોય તેવી તેની મનસા હોવાના વેપારી આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે. આ બધું રેકોર્ડિંગ થાય જ છે. અમે ઓફિશિયલ નથી, એ નથી ને હું નથી, એટલે અમે કોઈ સાઇન નહીં કરી શકીએ. આ બહુ સ્પષ્ટ વાત છે. તો નલિનભાઈ ખુદની જાતને વેપારી આગેવાન ગણાવો છો, ક્યાં અંશે ગણાવો છો? હું ગણાવું છું, મારા વિચારો છે, તમારે એની લોકોએ માની ન લેવાય એવું મારો અંગત બાબત છે, મારી વ્યક્તિગત બાબત છે. હું મારી જાતને ગમે માની આપો શકું, એને તમારે માનવું ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે. જાતને ગમે માની આપે, લોકો વેપારીઓ કઈ મનમાં ન લેવું છે ને, એનું કઈ શું છે, તમે કહો છો એમ બધું નથી થવાનું. આ દરમિયાન કેટલાક વેપારીઓમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સંસ્થાના વહીવટને લઈને વિવાદો વધ્યા છે અને ચેમ્બરની કામગીરી પર પણ તેની અસર પડી છે. વેપારીઓ દ્વારા વહેલી તકે ચેમ્બરની ચૂંટણી યોજી નવી વ્યવસ્થાપક સમિતિની રચના કરવાની માંગ પણ ઉઠી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.